નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। પીએમ મોદીની બિહાર મુલાકાતને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। પીએમ મોદીની બિહાર મુલાકાતને લઈને રાજકીય ગરમાવામાં જોવા મળ્યું છે કે પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદીને નિશાન બનાવીને તેમના પ્રવાસને જુમલા દિવસ ગણાવ્યો। લાલુએ એક્સ ઉપર એક વિડીયો પોસ્ટ કરીને કેપ્શન લખ્યો કે જુમલા દિવસની હાર્દિક શુભકામનાઓ। વિડીયોમાં ફોટા સાથે વ્યંગ્યાત્મક અંદાજમાં ગીત પણ મૂકવામાં આવ્યું। લાલુના આ ટ્વીટ પછી બિહારના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ થઈ જવા પામી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કારમી હાર બાદ સલમાન ગાયબ જોવા મળ્યો છે। ક્રિકેટ મેચ પછી બંને ટીમોના કેપ્ટન મેચ વિશે પોતાનો અભિપ્રાય આપે છે, પરંતુ ભારત પાકિસ્તાન મેચમાં ભારત તરફથી મળેલી કારમી હાર બાદ પાકિસ્તાન ટીમના કેપ્ટન સલમાન આગા ગાયબ થઈ ગયા। તે મેચ પછી ઇન્ટરવ્યૂ માટે આવ્યો ન હતો। આ સાથે આગા ઇનામ વિતરણ સમારોહમાં પણ ન દેખાયો। એવું કહેવાય રહ્યું છે કે આગાએ આવું કર્યું એના પાછળ કારણ છે કે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચ પહેલાં હાથ મિલાવ્યા ન હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલડી હત્યા કેસમાં ચોટલી ન કાપવાની હતી બાધા। અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનથી થોડે અંતરે નૈસલ ઠાકોરની થયેલી હત્યાના કેસમાં 9 આરોપીઓને ઝડપાયા છે, જેમાં 7ને શહેર પોલીસે અને 2ને ક્રાઇમ બ્રાન્ચે આબુ અને અમદાવાદમાંથી ઝડપી પાડ્યા છે। તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ 2016માં મહેશ ઠાકોરની હત્યાનો બદલો લેવા માટે નૈસલની હત્યા કરી હતી। મુખ્ય આરોપીએ પ્રતિજ્ઞા લીધી હતી કે ભાઈનો બદલો ન લે ત્યાં સુધી પોતાની ચોટી નહીં કાપે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસૂલ તલાટી મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કર્યું છે કે મહેસૂલ તલાટી વર્ગ 3ની મુખ્ય પરીક્ષા સંભવત 14 ઓક્ટોબર 2025થી યોજાશે। અગાઉ આ ભરતીની પ્રાથમિક પરીક્ષા 14 સપ્ટેમ્બર 2025 પૂર્ણ થઈ। ઉમેદવારે મુખ્ય પરીક્ષાની તારીખ માટે નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે। વધુ માહિતી માટે ઉમેદવારે GSSEB અથવા તો ઓજાસની વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથ ન મિલાવવા પર શોએબ અખ્તર। ભારત પાકિસ્તાન મેચ પછી હાથ ન મિલાવવાના મુદ્દે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે નિરાશા વ્યક્ત કરી છે અને તેમણે કહ્યું છે કે ક્રિકેટને રાજનીતિથી દૂર રાખવી જોઈએ। અખ્તરે પાકિસ્તાન કેપ્ટન સલમાન અલી આગના પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં બહિષ્કારના નિર્ણયને પણ સમર્થન આપ્યું। આ ઘટનાથી પહેલેથી તણાવભર્યા ભારત પાકિસ્તાન ક્રિકેટ સંબંધોમાં વધુ ગરમાવો આવ્યો છે। ક્રિકેટ જગતમાં આ મામલે ચર્ચા જોરશોરથી ચાલી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની મેચમાં ફજેતી, રાષ્ટ્રગાનના બદલે જલેબી બેબી ગીત વાગ્યું। દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન પાકિસ્તાન માટે શરમજનક ઘટના બની। પ્રથમ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ ન મિલાવ્યો। ત્યારબાદ રાષ્ટ્રગાનના સમયે પાકિસ્તાનના રાષ્ટ્રગાનની જગ્યાએ ડીજે પર જલેબી બેબી ગીત વાગી ગયું। આ ઘટનાએ પાકિસ્તાની ટીમની આબરૂના ધજાગરા ઉડાડ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાપીથી વડોદરા જવામાં ભારે હાલાકી। વડોદરા અમદાવાદ હાઈવે રોડ પર ફરી એકવાર વાહન ચાલકો ટ્રાફિકનો ભોગ બન્યા છે, જેમાં હવે 7 કલાકની જગ્યાએ આ રોડ પર લાગી રહ્યા છે 24 કલાક। ટ્રાફિકના કારણે દેણ ચોકડી પાસે વાહનોના થપ્પા લાગ્યા છે। મસ્ત મોટા ખાડાઓ ટ્રાફિકનું કારણ બન્યા છે। ખાસ કે વડોદરા અમદાવાદ હાઈવે દેણ ચોકડી પાસે 5 કિલોમીટરની લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે અને વાપીથી વડોદરા પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 4 મહિલાઓ ગુમ થતાં પોલીસ દોડતી થઈ ગઈ છે। જામનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં 4 યુવતો એકાએક ગુમ થતાં પોલીસ તંત્ર દોડતું થયું છે। જામનગર શહેર, ધ્રોલ અને લાલુપુર પંથકની 4 યુવતીઓ ગુમ થયા બાદ હજી પણ કોઈ પત્તો લાગ્યો નથી। લાપતા થયેલી યુવતીઓને લઈને ફરિયાદ દાખલ થતાં પોલીસે સમગ્ર ઘટનાને તાગ મેળવીને તપાસ હાથ ધરી છે। મહિલાઓ ગઈ ક્યાં તે સવાલ હવે ઊભો થયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મળતા પનીરમાં 92% નકલી। રાજ્યમાં પનીરની ભેળસેળ ચોંકાવનારી છે। ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી અને મીઠાઈ ફરસાણ એસોસિએશનના અહેવાલ મુજબ રાજ્યમાં મળતું લગભગ 92% પનીર નકલી કે ભેળસેળવાળું છે। સુરતમાં 315 કિલો નકલી પનીર ઝડપાયું હતું। અનેક હોટલોમાં પામ ઓઇલ, સોયા ઓઇલ અને એસિડિક જેવા પદાર્થોની ભેળસેળ મળી આવી છે। આરોગ્ય નિષ્ણાતોના મત મુજબ આ ભેળસેળવાળું પનીર કેન્સર, હૃદય બ્લોકેજ અને અલ્સર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ બનશે ખેલ રાજધાની. અમિત શાહે અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું કે આ ભારતનું સૌથી મોટું અને વિશ્વનું સૌથી આધુનિક ખેલ કોમ્પ્લેક્સ છે, જેમાં ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સ ઝોન સહિત ખેલાડીઓને મેડલ જીતવા સુધીની સુવિધા મળશે. અમદાવાદ હવે દેશની રમતગમતની રાજધાની બનવાના માર્ગે છે, જ્યાં વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હવે પહેલેથી જ જોવા મળ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓનલાઈન સ્કેમથી સાવધાન. તહેવારોની સિઝનમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સામાં 60% જેટલો વધારો જોવા મળ્યો. ડિસ્કાઉન્ટ, ગિફ્ટ કાર્ડ અને ફ્રી ઓફર્સના નામે સાયબર ગુનેગારો સક્રિય થાય છે. તેઓ લિંક્સ મોકલીને બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. પોલીસ અને સાયબર નિષ્ણાતોએ લોકોને આવી બનાવટી વેબસાઇટ અને લિંક્સથી સાવધાન રહેવા અપીલ કરી છે, જેથી લોકો તહેવારોની ખરીદીમાં છેતરાય નહીં. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન મેચમાં ભારતની જીતે પાકિસ્તાનને ચાહકને રડાવી નાખ્યો. એશિયા કપમાં ભારત સામે પાકિસ્તાનની હાર બદલ એક પાકિસ્તાની ચાહકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વિડીયોમાં તે ભાવુક થઈને રડી પડે છે અને ભારતને જીત માટે અભિનંદન આપે છે. ચાહક કહે છે કે ભારત વિશ્વની શ્રેષ્ઠ ટીમ છે અને પાકિસ્તાને પણ પોતાના પ્રદર્શન ઉપર કામ કરવું જોઈએ. સોશિયલ મીડિયા પર આ વિડીયો ઝડપથી ચર્ચામાં છે અને હજારો લોકો તેને શેર પણ કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી પનીર ખાવાથી થશે બીમારી. ડૉક્ટરોની ચેતવણી આપી છે કે ભેળસેળવાળું પનીર ટૂંકા ગાળા માટે અપચો, ઉલટી, ડાયરિયા, માથાનો દુખાવો, ગેસ્ટ્રાઇટિસ જેવી તકલીફો ઊભી કરી શકે છે. જો આવું પનીર વારંવાર કે લાંબા ગાળે ખવાય તો પેટનું અલ્સર, કેન્સર, કોલેસ્ટ્રોલમાં વધારો, હૃદય અને મગજની ધમનીઓમાં બ્લોકેજ જેવી ગંભીર સમસ્યાઓ થવાની સંભાવના છે. આ સાથે કિડની, લીવર, ડાયાબિટીસ સંબંધિત બીમારીઓનું જોખમ પણ વધી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 10 રૂપિયાની મકાઈએ ભારત અને અમેરિકાના સંબંધોની 80 કે 83 કરી. અમેરિકા અને ભારત વચ્ચે વેપારી તણાવ વધી રહ્યો છે. અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે અને G7 દેશોએ પર દબાણ કરી રહ્યું છે. અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવાર્ડ લુટનિકે કહ્યું છે કે ભારત 1.4 અબજની વસ્તી હોવા છતાં અમેરિકાથી મકાઈ નથી ખરીદતું અને દરેક ચીજ ઉપર ટેક્સ લગાવે છે. તેમણે ચેતવણી આપી છે કે ભારતે ટેરિફ ઘટાડવા પડશે, નહીં તો વેપાર મુશ્કેલ થશે. ભારતે અમેરિકાના આ પગલાંને અયોગ્ય ગણાવ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.